સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બહાર 10 અને 20 રૂપિયાની નોટો મેળવવા નાગરિકોની લાંબી કતારો. નોટબંધી બાદ ફરી આજથી બેંકમાં જોવા મળી લાંબી કતારો. મોરબી જિલ્લાના હળવદ શહેરમાં આજે વહેલી સવારથી એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું, જેણે વર્ષ 2016ની નોટબંધીના દિવસોની યાદ તાજી કરાવી દીધી હતી. હળવદમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખા બહાર નાના મૂલ્યની ચલણી નોટો અને સિક્કા મેળવવા માટે નાગરિકોની લાંબી કતારો લાગી હતી. ખાસ કરીને 10 અને 20 રૂપિયાની નવી નોટો તેમજ સિક્કા મેળવવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા અને ભીડ જોવા મળી હતી. પ્રાપ્ત વિગત અનુસાર બજારમાં પ્રવર્તતી પરચુરણની અછતને નિવારવા માટે સેન્ટ્રલ બેંક દ્વારા વિશેષ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બેંક દ્વારા પ્રત્યેક વ્યક્તિ દીઠ કુલ રૂપિયા 4,250ની મર્યાદામાં 10 અને 20 રૂપિયાના દરની નોટો અને સિક્કા આપવામાં આવી રહ્યા છે. આ સુવિધાઓનો લાભ લેવા માટે નાના વેપારીઓ અને સામાન્ય લોકોએ વહેલી સવારથી જ બેંકની બહાર જમાવડો કર્યો હતો. બજારમાં છૂટા પૈસાની કાયમી સમસ્યા રહેતી હોવાથી બેંકની આ કામગીરીના સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકો પોતાના કામધંધા છોડીને કતારગામ જોડાયા હતા. સામાન્ય રીતે બેંકોમાં નાણાં જમા કરાવવા કે ઉપાડવા માટે ભીડ થતી હોય છે, પરંતુ માત્ર પરચુરણ અને નાના દરની નોટો મેળવવા માટે લાગેલી આ કતારો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે. ઘણા સમય બાદ એક બેંક બહાર આવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં કૌતુક સર્જાયું હતું. જોકે આગામી લગ્નસરાની મોસમ અને રોજિંદા વ્યાપારિક વ્યવહારમાં નાના દરની નોટોની ખાસી માંગ હોવાથી બેંકની આ કામગીરીને લોકોએ આવકારી હતી. વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બેંક પ્રશાસન દ્વારા પણ જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. 2 કલાકથી મારું નામ સોમીબેન દાનસિંહભાઈ 2 કલાકથી લાઈનમાં ઊભી છું, હજી મારો વારો ન